રનતી ગોડી બીજાની મેદી મિલશો હસતા હેડ્યા રે હવે અમારા મોઢા ના કરો વે મોઢા બૈરા લાવશે રે કાળી લાવશે ધોળી લાવશે પણ નમસ્કાર દર્શકો, હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ મીઠા ગામે આવે છે. અને અહીંયા કહેવાય છે કે અંદાજિત 6-7 વર્ષથી અગાઉથી અહીંયા જે સુપર બોય ટીમ છે એ સુપર બોય ટીમ મહેનત કરે છે. તેઓ આ જ ગામના છે, મીઠા ગામના વતની. ત્યારે અંદર જઈ અને એમની સાથે વધુ વાતચીત કરીશું. સ્વાગત છે પેલું. જય માતાજી. હવે પ્રકાશભાઈ, પેલો તમારી ચેનલ વિશેની માહિતી આપી દઈશ. ચેનલમાં કેટલા એક્ટરો છે? એમાં ચેનલમાં તો એવું છે, એક્ટરો છે અમારે પાંચ જણા છે એક્ટરો. તો અમારે મહેશભાઈ, વિનોદભાઈ ને અને દિનેશભાઈ. તમામનું નામ? એમનું તમામ એક્ટરોનું નામ? એક્ટરનું નામ આ નામ તો રિયલ બાઈશ છે અને આ વિનોદભાઈ અને અમારે દિનેશભાઈ. એ વિડીયોની શરૂઆત કેટલા વર્ષોથી કરી? શરૂઆત તો લગભગ 5-6 વર્ષ થઈ ગયા. 6 વર્ષથી મહેનત કરો છો. કયા કલાકારને કોઈને જોઈને કે? કલાકાર તો કારણ કે પહેલા તો એમને જ મહેનત કરતા હતા, નાના હતા તારના. પછી એક નૈના બેન નું સોંગ એક વાયરલ થયું હતું. પછી એના ઉપર અમે એક વિડીયો બનાવ્યો હતો કોમેડી. એ અમારા વ્યૂ સારા આવ્યા હતા. એમાં કોને 1 લાખ બારે તારના પછી અમે મહેનત કરતા જ રહ્યા. કોણ એવી ટાઈપ વિડીયો બનાવ્યો. હવે ખાસ કરીને ઇન્ટરવ્યુ આગળ વધારીએ એની પહેલા કોઈ ગીત સંભળાઈ દે. એ ગીત તમારો વધારે કે મોઢા મોઢા ના કરો વે મોઢા બૈરા લાવશે રે કાળી લાવશે ધોળી લાવશે પણ મોઢા અમે ને ફર લંગડી લાવશે બાડી લાવશે પણ મોઢા મેણો ભાગશે રે. આ ગીત ક્યાંથી લાવ્યું? કેવી રીતનું લખ્યો? કોઈ ના, આ ગીત અમે બેઠા હતા એટલે મહેશભાઈ કે આપણે મોઢા ગીત ગાવાના, બરાબર? એટલે આ ભાઈ આ ગીત ગવડાવ્યું, ગાયું ઇન્સ્ટામાં લાગ્યું, ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગ ચડી ગયું. કઈ કઈ ચેનલમાં કામ કર્યું આજથી? એમાં તો એક તો વિલેજભાઈ માં કામ કર્યું હતું અને બીજા એક્ટર ને, કારણ કે ગીત ઘણા હતા એટલે એક્ટિંગ કરી. બીજું કઈ ખાલી એક પેલા ગીત ગાવા છે. હા, ગીત ગાવલ છે પણ 2 ગાવલ છે, બીજા તો નહીં ગાવલ. પેલો કયો ગાયો? ખબર નથી ગોડી બીજાની મેદી મિલશો હસતા હેડ્યા રે હવે અમારું શોધાશે ઓ દિલ મારું તોડી તમે શું હક ન કરશો. એ જ ગાયું. હવે આપનું રિયલ નામ શું છે અને આપનો પરિવાર, આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ? તો મારું નામ છે પ્રકાશ ઠાકોર અને મારા કાકાનું નામ છે કીર્તિજી ઠાકોર અને મીઠા ગામ મારા. શું તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમારા પપ્પા શું કામ કરે? અત્યારે તો પાર્ટી મોબાઈલ ની દુકાન ચાલુ છે એટલે ઈડો ધંધો કરે. હવે આગળ જઈને ભવિષ્યમાં કેવા કલાકાર બનવા માંગે? આગળ તો હવે કલાકાર તો મોટો બનવું છે. કોમેડી, મનોરંજન. હા, કોમેડી. શું કહેશો તમારા દર્શકોને? શું કહેશો? તો કેવું છે કે અમે કોમેડી વિડીયો બનાવો છો, તમે મને સપોર્ટ કરો છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા કોમેડી વિડીયા બનાવતા રહેશે. હવે અહીંયા જો તમે આ 6-7 વર્ષથી પહેલા વિડીયો બનાવતા હતા અને પછી અમે નતા કોણ અમે લગભગ 3 વર્ષથી જ આવ્યા છે અંદર. પછી અહીંયાને સારું લાગ્યું કોણ વિડીયો બનાવ્યા એટલે સારા વ્યૂ આવવા માંડ્યા. પછી તારના અમે કોમ કરવા છે અંદર અને અમારા વિડીયો સારા ચાલ્યા એટલે તારથી એવું લાગ્યું કે હજી આનાથી આગળ જવું છે કોણ. એવા બધા વિચાર છે અમારા. હવે ચેનલની શરૂઆત ક્યારે થઈ? શરૂઆત લગભગ 6-7 વર્ષ થઈ ગયા છે. કોના દ્વારા કરવામાં? એ અમારે આ બાસ્તા ભાઈ અને તેમના ભાઈ છે અહીંયા જોડે. ચેનલનું નામ જે રાખી સુપર બોય કોણ? પેલું તો નામ બીજું હતું, સુપર બોય નતું કોણ, વિલેજ બોય 2 હતું. એમાંથી પછી સુપર બોય કોનુડો કર્યું અને પછી બધાને એવું લાગ્યું કે વિલેજ બોય છે એવું ને એવું આપણે ટાઈપ નામ રાખ્યું, પછી સુપર બોય નામ રાખ્યું. હવે અત્યારે કોઈ જગ્યાએ તમે બહાર જતા હશો, ભાભર તાલુકાના ગામડામાં, એટલા માટે ચેનલ વાયરલ થઈ ગઈ. તો અત્યારે કોઈ પણ જગ્યા એવું બની કે તમે કોઈ પણ જગ્યાએ જતા હોય ને ત્યાં તરત લોકો ચહેરાથી ઓળખી દેતા હોય? હા, એવું થયેલું છે. ઘણી જગ્યાએ અમે ગમે ગામડામાં જાઓ તો પબ્લિક આયા વગર તો રહે જ નહીં. કોઈ ફોટા પડાવશે, કોઈ વિડીયા, એવું બધું થાય. અત્યારે શું તમારા ગામમાં રિયલ નામથી ઓળખે કે? અમારા ગામમાં મને તો રિયલ નામથી ઓળખે છે, પણ અમારે વાસ્તવભાઈ છે પોતાનું નામ રિયલ નામ છે પ્રકાશભાઈ, પણ બધા વાસ્તવભાઈ થી ઓળખે છે. કોણ અભ્યાસ વિશે વાત કરી લે. અભ્યાસમાં તો કારણ કે મેં 8 ધોરણ સુધી અભ્યાસ કર્યું છે અને અમારા વાસ્તવભાઈ એને અભ્યાસ કર્યું છે પણ ઓછું કર્યું છે. કોણ પેલા એવું તો વિડીયો બનાવવામાં આવી જાય કોણ નાના હતા તારના, પછી વિડીયોમાં રસ રાખ્યો ભણવાના જ. કોમેડી ચેનલ ચાલુ કરી? હા, કોમેડી ચેનલ ચાલુ કરી. એક્ટર બધા
એક્ટરો કોણ પેલા બધા અમુક 2 જણા હતા પણ એ નીકળી ગયા હતા કોણ. પછી અમે 6-7 જણા ભેગા થયા. પછી એવો એક સંપ બનાવ્યો કે જ્યાં સુધી વિડીયો બનાવવા ત્યાં સુધી આપણે બધાને ભેગું રહેવું. સ્ટાર્ટિંગમાં શરૂઆત કયા એક્ટર થી થઈ? સ્ટાર્ટિંગમાં આપણે વાસ્તાભાઈ થી. ચોક્કસ આભાર. પરિચય એવો છે કે આને અમને વિડીયો પહેલા પાછળ મને વાત કરું રેડી કે આને વિડીયો બનાવવાનું ચાલુ હતું અને અમે આયા કે અમને તમારા ભેગું કે વિડીયો લેવો છે તને તો હું તારથી વિડીયો આવવા મળ્યો મને પણ સારું ગમ્યું એટલે હું વિડીયો આવવાની ગાડી આવવાનું ચાલુ કર્યું તારનો વિડીયો આવું આપણે ગમે તે કોઈ ડોહાનો રોલ આવી જાય છોકરાનો રોલ આપણે ગમે તે રોલ લઈએ. તમે ક્યારથી જોડાયા ટીમ? અમારા ટીમમાં 3 વર્ષ થઈ ગયા. શું કહેશો ચેનલમાં જે પહેલો પગથિયું છે, હવે આગળ દર્શકોને શું અપીલ કરશો? આગળ અમારે વધવાનું છે ઘણું એટલે કે કહેવાનો મતલબ અમારો કે આવો નવો સપોર્ટ કરો તો અમે આગળ વધીએ. વિનોદ વિડીયામાં કાત તરીકે ઓળખાય છે. હું સાહેબ 10 ભણેલો છું અને શેખ નાનપણથી જ વિડીયો બનાવું. અત્યારે રહેવાનું કઈ જગ્યાએ? મેઠા જ રહેવાનું. મીઠા બાબર મીઠા. બાબર મીઠા. અને વિડીયો સાથે જોડાવાનું કારણ ક્યારથી જોડાયા અને કેવી રીતે? પેલા કે 2 એક્ટર તમે ગયા વાત પણ કાતું દે છે. શું કહેશો તમારા દર્શકોને તો એટલું કેવું છે કે મિત્રો ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ અમે કોમેડી સારા વિડીયો બનાવો છે મિત્રો અને ખૂબ મને આગળ વધારજો એવી વિનંતી કરું છું. જે તો આ સુપર બોય ટીમ મીઠા અને અહીંયા કહેવાય છે કે હજી પેલો પગથિયું પાર કરી ચૂકી છે આ ટીમને. અહીંયા જો સપોર્ટ કરવામાં આવે તો ભવિષ્યમાં આગળ પણ ભવિષ્યમાં પણ ખૂબ જ મોટા કલાકાર બની શકે તેમ છે અને તમને મનોરંજન પૂરું પાડી શકે તેમ છે. દેવરાજ ઠાકોર, ભાભર, બનાસકાંઠા. નમસ્કાર.